बात करिए अयोध्याની अयोध्याના રામ મંદિરની ઉપર મૂકવામાં આવનારા મુખ્ય ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે। શ્રીરામ જન્મભૂમિના મંદિર નિર્માણમાં અમદાવાદનો ધ્વજદંડ સૌથી ઉપર રહેશે। આ ધ્વજદંડનું વજન 5500 કિલોથી વધુ છે। ત્યારે શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક ધ્વજદંડના દર્શનને આવી રહ્યા છે। તો શું છે ખાસ વાત આ ધ્વજદંડની, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। રામ મંદિર માટેનો ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર। અમદાવાદનો ધ્વજદંડ રહેશે સૌથી ઉપર। મુખ્ય ધ્વજદંડનો વજન 5500 કિલો। અયોધ્યાના સૌથી સારા પિત્તળનો ઉપયોગ। 44 ફૂટ અને 9.5 ઇંચનો ડાયામીટર। ભગવાન શ્રી રામનું ભવ્યાતિ ભવ્ય રામ મંદિર હવે થોડા જ મહિનામાં લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે ગુજરાત કેવી રીતે પાછળ રહી જાય? દેશમાં વિકાસશીલ રાજ્ય મંદિરમાં પણ ખૂબ જ ઊંચાઈ પર જોવા મળશે। રામ મંદિરની ઉપર મૂકવામાં આવનાર મુખ્ય ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે અને આ તડામાર તૈયારીઓ છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે। ગુજરાતનો વિકાસ અને આ વિકાસની હરણફાળ દેશની અંદર ખૂબ જ આગળ વધી રહી છે અને ઉપર પણ વધી રહી છે। પરંતુ જો રામ મંદિરની વાત કરવામાં આવે તો ગુજરાત રામ મંદિરમાં પણ અવ્વલ છે અને સાથે ઉપર જવાનું છે। જે પ્રમાણે આ અમદાવાદની અંદર જે ધ્વજદંડ બનાવવામાં આવ્યો છે તેના જે માલિક છે એની સાથે વાત કરીશું। સાથે સાથે અહીં ભાઈ ભક્તો પણ આવી રહ્યા છે। દંડની વિશેષતા શું છે અને સાથે સાથે કેટલી મહેનત પડી રહી છે। કશ્યપભાઈ આપણી સાથે, કશ્યપભાઈ ખૂબ જ આશીર્વાદ સમાન આ કામગીરી આપ કરી રહ્યા છો, કેટલા ટાઈમ, આની વિશેષતા શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો બધા માટે જય શ્રી રામ। અને પર્ટિક્યુલર આની વાત કરું ધ્વજદંડની, તો આ આપણે જે મેઇન અયોધ્યામાં રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગવાનું છે એ આ મેઇન ધ્વજદંડ છે। અને આની ખાસિયત કહું તો આ એક તો શાસ્ત્રોક્ત ધ્વજદંડ છે। આનું આખી જે પણ વિધિ છે એ બધી શાસ્ત્રોક્ત રીતે, જે પણ ડિઝાઇન છે બધી શાસ્ત્રોક્ત રીતે કરેલી છે। અને આ અમારી પેઢી માટે એક બહુ મોટી એચિવમેન્ટ કહો એવું કહો તો ચાલે, કારણ કે આટલો મોટો આ લગભગ 44 ફૂટનો ધજાદંડ છે આખો। એને બનાવવા માટે અમારા બધા કારીગરોએ બહુ મહેનત કરી છે, દિવસ રાત। લગભગ 21 થી 25 મારા વર્કર્સ હતા, એ બધાએ આમાં મહેનત કરી છે। જે પ્રમાણે એક સૌથી સારી વસ્તુ ને એક આશીર્વાદ સમાન વસ્તુને સાથે સાથે તમે બીજી પણ ઘણી બધી વસ્તુઓ ઘણા દરવાજા ઉપર લગાવવાના છે, એ શું વસ્તુ છે અને પ્યોર પિત્તળનો ઉપયોગ થયો છે? હા, પિત્તળની વાત કરીએ ને તો પર્ટિક્યુલર આમાં સ્પેશિયલ સર્ટિફાઈડ પિત્તળ અમે યુઝ કર્યું છે। રિક્વાયરમેન્ટ પ્રમાણે જે સર્ટિફાઈડ પિત્તળ આવે યુઝ કર્યું છે। ટોટલ ધ્વજદંડ છે 7 નંગ, એમાંથી 6 નંગ છે એ નાના છે, કોરિડોરના છે, એ અંદર છે। આ મોટો મેઇન ધ્વજદંડ છે। અને બીજું અમે લોકોએ દરવાજાની જે પિત્તળની હાર્ડવેર આઇટમ્સ હોય ને એ બધી મોકલી છે। અને કડા, મોટા મોટા કડા હોય એ પણ મોકલ્યા છે ત્યાં। લગભગ 400-450 જેવા કડા મોકલ્યા છે। જેમાં ઝુંબલ લાગે, ઘંટ લાગે એવા બધા કડા મોકલ્યા છે। સાથે સાથે જે દર્શનાર્થીઓ છે, કારણ કે અયોધ્યા ભગવાન બોલાવશે ત્યારે તો જવાના જ છે, પરંતુ અહીં બને છે ત્યારે દર્શન કરવા માટે પણ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ક્યાંથી આવો છો અને અત્યારે આ દર્શન કરીને કેવું લાગ્યું? હા, હું સરખેજથી આવું છું। અત્યારે આ ધજાના દંડને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી છું। તથા એવું લાગે છે કે આપણે અત્યારે અયોધ્યા જઈ રહ્યા છે અને અયોધ્યા આપણી પાસે પણ આવી રહ્યું છે એવી રીતે લાગે છે। અને ખરેખર આંખોમાંથી આંસુ, એક લાગણીના આંસુ છે કે જ્યારે રામ જન્મભૂમિ પર આપણે અયોધ્યાના મંદિરમાં જ આ ધ્વજા આપણી પાસે અત્યારે છે અને હું એને સ્પર્શ કરીને આનંદનો એક જે અનુભૂતિઓ છું, ખરેખર બહુ સુંદર છે અને આ એક જીવનભર મને એક યાદગીરી બની રહેશે। આનંદ અને હર્ષની લાગણી, કારણ કે અયોધ્યામાં જે મંદિર જે બનવાનું છે એ કરોડો હિન્દુઓની લાગણી આની સાથે જોડાયેલી છે। અને આ તમામની વચ્ચે આ વસ્તુ જે છે ધ્વજદંડ જે અહીં બનવાનો છે અને તેનું જે લોકાર્પણ પણ અહીંથી થવાનું છે, એટલે ખૂબ જ આશા અને લાગણી ખૂબ જ અહીં દેખાઈ રહી છે। આ ફેક્ટરીમાં દરરોજ સંખ્યામાં કારીગરો દિવસ અને રાત જોયા વગર કામ કરી રહ્યા છે। તેઓ પૈસાની લાલચ વગર ભગવાનની સેવાના ભાગરૂપે કાર્ય કરે છે અને ભગવાન રામ માટે બનવા જઈ રહેલા આ ધ્વજદંડને જોવા માટે ભાવિ ભક્તો પણ ઉમટી રહ્યા છે અને આ ધ્વજદંડના દર્શન કરવા તે પણ એક લહાવો લોકો માની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।